ન માત્ર ભાવનગરમાં, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંકટ વધી રહ્યું છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામમાં માતમ છવાયો છે। છેલ્લા 25 દિવસમાં 90 પોઝિટિવ દર્દીના મોત થયા છે। ઓક્સિજન અને સારવારના અભાવે દર્દીઓના મોત થયા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે। મોહિત, કોરોનાથી મરવું એ અલગ બાબત છે અને સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવથી મરવું એ અલગ બાબત છે। અત્યારે જ્યાં આપ હાજર છો, શું કહી રહ્યા છે ગ્રામજનો અને તેમની વ્યથા શું છે? શિવાની, અત્યારે હું જે ગામમાં ઉપસ્થિત છું તે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું કુવાડવા ગામ છે। 12,000ની વસ્તીનું આ ગામ છે ને છેલ્લા 25 દિવસમાં 90 થી વધારે દર્દીઓના આ ગામમાં મોત નીપજ્યા છે। આ આંકડો ખૂબ જ મોટો છે અને ખૂબ જ ચોંકાવનારો છે। કોરોનાની વૈશ્વિક મહામારી છે ને વૈશ્વિક મહામારીમાં લોકો સંક્રમિત થતા હોય છે, પરંતુ સુવિધાના અભાવે, સરકારી તંત્રની બેદરકારીના અભાવે મોત થાય તે ખૂબ જ દુઃખદ કહી શકાય અને જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર કહી શકાય। મારી સાથે ગામના લોકો અને ગામના સરપંચ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સંજયભાઈ, શું કહેશો, તમારા ગામમાં કોરોનાની કયા પ્રકારની સ્થિતિ છે, કેટલા લોકોના મોત નીપજ્યા છે? હવે હું સાહેબ વાત કરવા જાઉં તો અત્યાર સુધીમાં છેલ્લા 25 દિવસમાં 90 થી વધુ અમારા ગામમાં મૃત્યુ થઈ ચૂક્યા છે અને એમાં મોટા ભાગના લોકો સારવાર, ઓક્સિજન અને રેડ ઇન્જેક્શન ન મળવાના કારણે થયેલા છે। જો આ લોકોને સારવાર તાણાસર મળી ગઈ હોત તો આ મૃત્યુઆંક ઘણો નાનો થયો હોત અને ગામને ઘણી નિરાશ થઈ હોત। જોકે હવે જે વેવ છે એ ઘણો હરવો પણ પડ્યો છે અને ધીમે ધીમે ગામ લોકોએ બધાએ લોકડાઉન અમે કરીને અને કાબુ પર મેળવી લીધો છે। પણ સંજયભાઈ, મને યાદ છે કે તમે જ્યારે મૃત્યુ થઈ રહ્યા હતા ત્યારે અનેક સરકારી કચેરીઓમાં તમે જઈ રહ્યા હતા, જિલ્લા વિકાસ અધિકારીને મળી રહ્યા હતા। શું તેમના તરફથી જવાબ આવ્યો હતો ને કોઈ સુવિધા કરવામાં આવી હતી કે નહોતી કરવામાં આવી? સાહેબ, એની વાત કરવા જાઉં તો મેં કલેક્ટરથી માંડી ડીડીઓ સાહેબ, મામલતદાર, અમારા ડીસી સાહેબ બધાને આની અમારી આવી પરિસ્થિતિ છે એના માટેની મેં બધાને જાણ કરેલી હતી કે ભાઈ કુવાડવા ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છે, અમને ઓક્સિજનની કંઈક વ્યવસ્થા કરી દો। અમારે ત્યાં CHC છે, ત્યાં અમે બેડ કરવા પણ તૈયાર હતા, 20 બેડની વ્યવસ્થા અમારે ત્યાં કરી દો, પણ તંત્ર દ્વારા કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી નહીં। પર ડે 7-8, 10 જણાના મૃત્યુ થતા હતા જે તે સમયે, પણ છતાંય કોઈ જાતની વ્યવસ્થા ન થઈ, જેના કારણે આ મૃત્યુઆંક આવડો મોટો અમારા ગામમાં થયો। પણ મૃત્યુઆંક વધી રહ્યો છે। આપણી સાથે એક વ્યક્તિ છે કે જેમના માતાનું ઓક્સિજનના અભાવના કારણે મોત થયું છે। શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ હતી જ્યારે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું? આપના માતા છે તે સંક્રમિત થયા હતા ત્યારે? મારા માતાને હું ગામમાં સિવિલમાં લઈને ગયો હતો કુવાડવા, પછી ગામની અંદર બધા દવાખાને લેતો પણ કોઈ જાતની સુવિધા નહોતી। હું છતાં પછી અહીંથી રાજકોટ લઈને ગયો સિવિલની અંદર, તો ત્યાં લાઇનમાં ઉભો રહ્યો, લાઇનમાં મારા મમ્મીનું મૃત્યુ થઈ ગયું। સ્પષ્ટપણે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય। બીજા એક ગામના વ્યક્તિ આપણી સાથે છે, આપ શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ છે? આ એક ગામડું નહીં પરંતુ અનેક ગામડામાં આ પ્રકારની સ્થિતિ છે, સરકારી સુવિધાઓનો સદંતર અભાવ છે। જી, હાલના આ કોરોના કાળની અંદર અહીંયા જેમ કીધું એમ મૃત્યુઆંક થોડો વધી ગયો છે અને અહીંયા જે આપણે જોઈએ તો જે છે સ્મશાનની અંદર આપણે જ્યાં અત્યારે ઉપસ્થિત છે ત્યાં જ એક સાથે 5-5 ચિતાઓ જ્યારે અમે સાથે સડકથી જોયેલી છે, તો એક ખૂબ જ દયનીય ઘટના કહી શકાય। અને અહીંયા જે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ અને તંત્રમાં જે કંઈ પણ વાતચીત કરેલી તો એમના દ્વારાથી પણ પ્રત્યુત્તર મળેલો કે ભાઈ આ થઈ જશે, બરાબર, અહીંયા સુવિધા। અને અહીંયા ગામે એકત્રિત કરેલો ફાળો 10 લાખ સુધી, અને એમાં પણ કીધેલું કે ભાઈ આર્થિક સહાયની જરૂર હોય તો અહીં ગામ પૂરું પાડશે, બરાબર। પરંતુ જે ઓક્સિજનની જે બેડ તૈયાર કરવાના હતા 20 બેડની સુવિધા, એમાં ફિટિંગના અભાવે કંઈ થઈ શક્યું નહોતું, માણસો મળેલા નહોતા, બરાબર। અને હાલ અહીંયા માનો કે પંચાયત દ્વારા તેમજ અન્ય સ્વયંસેવકો અને RSS દ્વારા જે છે આપણે 30 ઓક્સિજનની બોટલ જે છે એ અહીંથી લઈ એકત્રિત કરીને આપણે ત્યાં ભરાવેલી હતી અને અહીંયા ગામમાં જે હોમ આઇસોલેશનમાં જે છે એ લોકોને આપણે અહીંયા વિતરણ કરવામાં આવેલ છે નિઃશુલ્કપણે। ગામ લોકો એ છે પોતાના સ્વબળે, પોતાની સ્વ મહેનતે, પોતે કરેલા ફાળાથી આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હતી। જો કે ઓક્સિજનની પણ અછત છે તે ક્યાંક ગામને મુશ્કેલી તરફ લઈ ગઈ હતી। સરકારી તંત્ર છે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા છે, તેઓ એ દાવો તો કરી રહ્યા છે કે જે ગામડું છે તે સુરક્ષિત છે, ગામડામાં સબ સલામતની વાત છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે કુવાડવા જેવું એટલે કે 12,000ની વસ્તી જેટલું નાનું ગામ છે ને ત્યાં
90 થી વધારે લોકોના મોત થયા છે, કેટલાક યુવાનોના પણ મોત થયા છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. સુવિધાના અભાવના કારણે મોત થાય તે ખૂબ જ દુઃખદ કહી શકાય. કોરોનાની મહામારી છે ને તેની વચ્ચે હજુ પણ ત્રીજી વેવ આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. તે પહેલા ગામડું જો બચાવવું હોય તો ગામડામાં જે વ્યવસ્થાઓ છે તે વધારવી ખૂબ જ જરૂરી છે. જી શિવાની. ગામડામાં સ્વાસ્થ્ય સેવાઓ સાવ પડી ભાંગી છે, તેના આ સાક્ષી પૂરતા દ્રશ્યો છે. છેલ્લા 25 દિવસમાં 90 પોઝિટિવ દર્દીના મોત થયા છે. સરકારના દાવા કેટલી હદે ખોખલા સાબિત થઈ રહ્યા છે તે પણ આ ગામડાઓની પરિસ્થિતિ દર્શાવે છે. ઓક્સિજન અને સારવારના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે.